દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને ગમરોડશે મેઘરાજા। 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ। ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં ધોધમાર વરસાદની આગાહી તો નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી તો પ્રવાસન સ્થળ દીવમાં વરસી શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ તો જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન। ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસી શકે છે ભારે વરસાદ। મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર। પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસી શકે છે ભારે વરસાદ। અમરેલીમાં શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો। ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી 70% વધુ ભરાયો। અમરેલી, ધારી, બગસરા, લીલિયા અને સાવરકુંડલા તાલુકાના 35થી વધારે ગામડાઓને કરાયા એલર્ટ। સેલવાસની દમણ ગંગા નદીમાં નહાવા પડેલા 3 મિત્રોમાંથી એક તણાયો ધસમસતા પાણીમાં। ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે। માહિતી અનુસાર ડૂબનાર બિરબલ યાદવ મૂળ બિહારનો રહેવાસી। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 61.93% વરસાદ। સૌથી વધુ કચ્છમાં 85.94% તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 75.77% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 71.51% વરસાદ તો ઉત્તર ગુજરાતમાં 44.40% અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 43.86% વરસાદ। રાજ્યના 207 પૈકી 46 જળાશયો થયા છલોછલ। સૌરાષ્ટ્રના 35, કચ્છના 6, દક્ષિણ ગુજરાતના 7 જળાશયો સંપૂર્ણ ભરાયા। સરદાર સરોવર ડેમમાં કુલ 56.32% જળ સંગ્રહ। રાજ્યના 206 પૈકી 78 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર। 90%થી વધુ ભરાયેલા 56 જળાશયો હાઈ એલર્ટ, 80થી 90% ભરાયેલા 12 જળાશયો એલર્ટ તો 70થી 80% ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર। દેશના કેટલાક રાજ્યોમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ। બિહાર, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબમાં વરસી શકે છે ભારે વરસાદ તો હરિયાણા, મહારાષ્ટ્ર, કેરળમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુઆંક 300 ને પાર। અત્યાર સુધીમાં 96 પુરુષ, 83 મહિલા અને 29 બાળક સહિત 210 મૃતદેહ મળી આવ્યા। હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત। વાયનાડમાં રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ નૌસેનાની ટીમ। ભૂસ્ખલનથી તબાહ થયેલા વિસ્તારોમાં હેલિકોપ્ટરની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસની ટીમ પહોંચાડાઈ। બચાવ કામગીરીને લઈ સાધનો પણ હેલિકોપ્ટરમાં મોકલાયા। લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત। પીડિતો સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધી બોલ્યા, લોકોને મદદની જરૂર। કોંગ્રેસ આ વિસ્તારમાં 100 ઘરનું કરાવશે નિર્માણ। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લામાં અચાનક પૂરની તબાહી। સંગમ નાળા પાસે પૂરના પાણીમાં તણાઈ જતા મહિલાનું મોત। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ ચોમાસાની સિઝનમાં વરસાદથી વિવિધ દુર્ઘટનામાં રાજ્યમાં અત્યાર સુધીમાં 77 લોકોના મોત। હિમાચલ પ્રદેશના મંડી, કુલ્લુ અને રામપુરમાં વાદળ ફાટતા ભારે તબાહી। પૂરની ચપેટમાં આવેલા 49 લોકો લાપતા। એનડીઆરએફની ટીમ ગુમ થયેલા લોકોની શોધખોળ માટે ચલાવી રહી છે ઓપરેશન। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં વાદળ ફાટતા ભારે તબાહીના દ્રશ્યો। પૂરની ચપેટમાં આવતા કાર સાથે મહિલા તણાઈ। પીન વેલીના સગનમ ગામમાં વાદળ ફાટતા ચારે તરફ જળબંબાકાર। ભારે વરસાદથી રાંચીમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ। ઘરમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવતા લોકો ફસાયા। એનડીઆરએફની ટીમે બોટની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન। ધોરણ 12 સુધીના તમામ વર્ગ બંધ રાખવાનો સરકારનો નિર્ણય।
બિહારના મુઝફ્ફરપુરમાં તિરહુત નહેર તૂટતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ. નહેરોના પાણીથી ખેતરો અને રસ્તાઓ થયા જળબંબાકાર. સ્થાનિક પ્રશાસનના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને શરૂ કરી કામગીરી. વરસાદને લઈ મધ્યપ્રદેશના ડિંડોરીમાં ખરમેર નદીના જળસ્તરમાં વધારો. ચટિયા ખજરી માર્ગ ઉપર પુલ પાણીમાં ગરકાવ. વાહન વ્યવહાર પ્રભાવિત થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. જીવના જોખમે કેટલાક લોકો નદી પાર કરવા મજબૂર. રાજ્યમાં ચાંદીપુરાનો તરખાટ યથાવત. અત્યાર સુધીમાં કુલ 151 શંકાસ્પદ તો 57 પોઝિટિવ કેસ. 65 દર્દીઓના મોત, 25 સારવાર હેઠળ. 61 દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થતા અપાઈ રજા. ભ્રષ્ટાચારને નાથવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમ. વર્ગ 1ના ભ્રષ્ટ અધિકારીઓને દંડવા સરકારે ઘડ્યો પ્લાન. વિધાનસભામાં આગામી સત્રમાં સરકાર વર્ગ 1ના ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્તી માટેનું લાવી શકે બિલ. નવો કાયદો બનાવવા મુખ્યમંત્રીએ સંસદીય અને ગૃહ વિભાગ સાથે પણ ચર્ચા કર્યાની માહિતી. કેન્દ્ર સરકારે ગુજરાતને આપી મોટી ભેટ. 214 કિલોમીટરના 6 લેન એક્સેસ કંટ્રોલ થરાદ ડીસા મહેસાણા અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ કોરિડોરને કેન્દ્રીય કેબિનેટમાં મંજૂરી. પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો મુખ્યમંત્રીએ માન્યો આભાર. સંસદમાં પ્રથમ વક્તવ્યમાં સાંસદ હેમાંગ જોશીની વડોદરા માટે માંગણી. આયુષ્માન ભારત મિશન અંતર્ગત નવી સરકારી હોસ્પિટલની સાથે સરકારી હોસ્પિટલો અપગ્રેડ કરવાની માંગ. તો આયુષ્માન ભારત યોજના અંતર્ગત હોસ્પિટલોના ક્લેમ સેટલમેન્ટ કરવાની રજૂઆત. સસ્તા અનાજની દુકાનમાં ભાજપના મહિલા કોર્પોરેટરે પાડ્યો દરોડો. સુરતના ગોપીપુરામાં જરૂરિયાતમંદોને ઓછું અનાજ અપાતું હોવાની ફરિયાદ થતા ભાજપના મહિલા કોર્પોરેટર રેશમાબેને કરી રેડ. 8 કિલો ઘઉં 3 કિલો ચોખા આપતા હોવાનો આરોપ. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી. રાજકોટ એમ્સના બનાવાયા સભ્ય. ગુજરાત કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને પાઠવી શુભેચ્છા. યાત્રાધામ અંબાજીમાં ધ્વજારોહણ પર ચાર્જને લઈ કોંગ્રેસનો ખાનગીકરણનો આરોપ. ભક્તોને સાથે રાખીને ઉચ્ચારી વિરોધની ચીમકી. તો પ્રશાસનનો દાવો, જૂની પ્રથા પણ રહેશે ચાલુ. માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલ 6ઠ્ઠી બેઠક યોજાઈ અમદાવાદમાં. કાઉન્સિલની 5 બેઠકમાં માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝના 369 દાવામાં ₹20 કરોડ 58 લાખનું કરવામાં આવ્યું સમાધાન. વિવિધ ઉદ્યોગના પ્રતિનિધિઓના કેસ ઓનલાઈન અને ઓફલાઈન સાંભળી આપ્યા ચુકાદા. 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ બોજક મિલકત રૂપે કરોડો રૂપિયાનું રોકાણ કર્યાની શક્યતા. સેટિંગના નાણાં અન્ય અધિકારીઓને પહોંચતા કરવાનું નેટવર્ક ગોઠવ્યાનો ખુલાસો. મળી આવી અનેક ફાઇલો. ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં લાગી આગ અમદાવાદના અસારવામાં. આગની સાથે બેટરી પણ ધડાકા સાથે ફાટવા લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. અગરબત્તીના ગોડાઉનમાં આગથી લાખોના નુકસાનનો અંદાજ બનાસકાંઠાના ડીસામાં. માયાનગર પાસેના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. આગની ઘટનાને લઈ થોડીવાર માટે આસપાસના વિસ્તારમાં ફેલાયો હતો ભયનો માહોલ. વિદ્યાર્થીની પર દુષ્કર્મના આરોપમાં મધુ ટાઢાણી નામના આરોપીની ધરપકડ રાજકોટમાં. ગ્રામ્ય એલસીબીની ટીમે પાંચવાડા ગામથી આરોપીને ઝડપ્યો. અન્ય આરોપી પરેશ રાદડિયાએ સેશન્સ કોર્ટમાં કરી છે આગોતરા જામીન અરજી. વધુ એક વ્યાજખોરની ધરપકડ કરાઈ સુરતના પાંડેસરામાં. વ્યાજખોર ત્રાસ આપતો હોવાની મહિલાએ નોંધાવી હતી ફરિયાદ. દીપક ઉમરાવ નામનો આરોપી વ્યાજે રૂપિયા આપી લોકોનું શોષણ અને મિલકત સસ્તા ભાવે પડાવી લેતો હોવાનો આરોપ. રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેલગામ. જંગલેશ્વર વિસ્તારમાં બાઇક પર આવેલા શખ્સે કર્યો લૂંટનો પ્રયાસ. રિક્ષા ચાલકે પાછળ દોડીને પ્રયાસને કર્યો નિષ્ફળ. ફિલ્મી દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ. ભક્તિનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી તપાસ. યાત્રાધામ અંબાજીમાં ધ્વજારોહણ પર ચાર્જને લઈ કોંગ્રેસનો ખાનગીકરણનો આરોપ. ભક્તોને સાથે રાખીને ઉચ્ચારી વિરોધની ચીમકી. તો પ્રશાસનનો દાવો, જૂની પ્રથા પણ રહેશે ચાલુ. સગીરા પર દુષ્કર્મ સુરતના ડિંડોલી વિસ્તારમાં. ઘરમાં એકલતાનો લાભ લઈ પાડોશીએ જ તરુણીને બનાવી હવસનો શિકાર. અન્ય એક પાડોશીએ પણ કર્યા ડપલા. માતા પિતાની ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ. સાયબર સેલે બોગસ કોલ સેન્ટરમાં દરોડા પાડ્યા સુરતના અલથાણમાં.
ઇન્સ્ટિટ્યૂટની આડમાં કોલ સેન્ટર ચલાવી લોકો સાથે કરતા હતા છેતરપિંડી. 50 મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર સાથે 10ની કરાઈ ધરપકડ. તપાસમાં મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતા. ગેરકાયદે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ સુરતના ઓલપાડમાં. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે જોગી હર્બાસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં પાડ્યો દરોડો. કવાત, ચૂર્ણ તથા જોઇન્ટ રિલીફ ઓઇલ નામની અલગ અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું કરાતું હતું ઉત્પાદન. ગોંડલના ગરનાળા ગામમાં દુર્ઘટના. ભારે પવન ફૂંકાતા તૂટ્યું પવનચક્કીનું પાંખિયું. આસપાસ કોઈ ન હોવાને કારણે ટળી જાનહાનિ. ગામ લોકોએ પ્રશાસનને કરી જાણ. દુકાનો ઉપર ફર્યું બુલડોઝર ગીર સોમનાથના વેરાવળમાં. કોડીનાર સોમનાથ 4 ટ્રેક હાઈવે ઉપર આવેલા આજોટા ગામની દુકાનો નેશનલ હાઈવે ઓથોરિટીએ તોડી પાડી. જમીન સંપાદનના નાણાં સ્વીકાર્યા ન હોવા છતાં દુકાનો તોડી પાડ્યાનો આરોપ. સૂત્રાપાડાના કદવાર ગામે પણ ગેરકાયદેસર દબાણ તોડી પડાયા. ગુનાખોરીને ડામવા જૂનાગઢ પોલીસને વિવિધ વિસ્તારમાં ડ્રાઈવ. પાનના ગલ્લા અને નોનવેજની લારીઓ ઉપર તપાસ. તો મોડી રાત સુધી પાનના ગલ્લા પર ન બેસવા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની યુવાનોને અપીલ. અમદાવાદમાં શહેરીજનો ઉપર વધારાનો બોજ. એએમટીએસની સ્પેશિયલ વર્દીની બસ માટે 2500નો વધારો. અગાઉ લઘુત્તમ ભાડું હતું 2000 રૂપિયા. રાત્રિ માટે બમણું ભાડું વસૂલાશે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સ્કૂલોમાં તપાસ. રાજ્યની 11,451 સ્કૂલો પાસે ફાયર એનઓસી ન હોવાનો સરકારનો સ્વીકાર. 9 મીટરથી વધુ ઊંચાઈનું મકાન ધરાવતી સ્કૂલો માટે ફાયર એનઓસી ફરજિયાત. રાજ્યમાં ગેમિંગ ઝોન અને ફન પાર્ક માટેના નવા મોડેલ નિયમો 3 સપ્તાહમાં થશે અમલ. 2 સપ્તાહમાં નવા નિયમો નોટિફાઈ કરવા અને ત્યારબાદના 1 અઠવાડિયામાં કમિટીની રચના કરવા સરકારને હાઈકોર્ટનો આદેશ. મેડિકલ માટે આજથી પ્રવેશ પ્રક્રિયા. આ વર્ષે બેઠકોમાં થઈ શકે છે વધારો. હાલ 39 કોલેજોની 6,858 બેઠકો. ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીની 99 કોલેજોને 8,661 બેઠકો. રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગની સૂચનાઓ જાહેર. ભરતી પ્રક્રિયા ઓનલાઈન અને 5 વર્ષનો અનુભવ જરૂરી. શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો રહેશે 1:3. નિવૃત્તિમાં 2 વર્ષ બાકી હોય તેવા શિક્ષકો ઉમેદવારી કરી શકશે નહીં. એમબીએ એમસીએમાં નવી 16 કોલેજોને મંજૂરી. 3,300 બેઠકોનો વધારો. આ વર્ષે પણ સિમેન્ટ વિનાના વિદ્યાર્થીથી ભરાશે હજારો બેઠકો. અમદાવાદ મનપાના 3 ઝોનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના 7,000 કામ માટે 144 કરોડની મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી. ભૂગર્ભ જળ સંચય નીતિ અંતર્ગત પીપીપી ધોરણે પર્કોલેટિંગ વેલ બનાવવા માટે પ્રોત્સાહન. આ યોજનામાં 70:20:10 મુજબ પીપીપી ધોરણે થશે લોકહિતના કામ. રાજ્યમાં SC/ST અનામતમાં પેટા કેટેગરી બનાવવા કરાશે અભ્યાસ. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે કેન્દ્રનું માર્ગદર્શન મેળવી ડેટા કલેક્શનની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં યોજાયો સાયબર સંવાદ. સાયબર ક્રાઇમનો ભોગ બનનારાને લોકોએ 17 કરોડ પરત અપાયાનો પોલીસ કમિશનરનો દાવો. લાલચ, ભય અને અજ્ઞાનતાને કારણે સાયબર ક્રાઇમમાં વધારો થયાની કરી વાત. પ્રધાનમંત્રી મોદી આજે કૃષિ અર્થશાસ્ત્રીઓના 32મા આંતરરાષ્ટ્રીય સંમેલનનું કરશે ઉદ્ઘાટન. આ સંમેલનમાં 75 દેશના આશરે 1,000થી વધુ પ્રતિનિધિ લેશે ભાગ. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ. 8થી 10 ઓગસ્ટ સુધી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર પોતાની ટીમ સાથે જશે જમ્મુ કાશ્મીરની મુલાકાતે. તૈયારીઓની કરશે સમીક્ષા. ભાજપનું મિશન મુંબઈ. 36 વિધાનસભા ક્ષેત્ર માટે વિશેષ રણનીતિ બનાવવાનો પ્લાન. ઉદ્ધવ ઠાકરે જૂથને પડકાર આપવા માટે 5મી ઓગસ્ટે ભાજપના દિગ્ગજો કરશે મંથન. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર. જીવન વીમા અને આરોગ્ય વીમા પોલિસીઓ ઉપર 18% જીએસટીને લઈને વ્યક્ત કર્યો વિરોધ. અનામતના મુદ્દે રાજનીતિ ગરમાઈ બિહારમાં. તેજસ્વી યાદવે ભાજપને ગણાવ્યું અનામત વિરોધી. કેન્દ્ર સરકારે અનામતની મર્યાદા વધારીને 65% કરવાના નિર્ણયને 9મી યાદીમાં સામેલ કરવાથી અટકાવ્યો હોવાનો દાવો. તેજસ્વી યાદવના આરોપ પર ભાજપનો પલટવાર. ભાજપ કાલે પણ અનામતના સમર્થનમાં હતું અને આજે પણ છે તેવો સમ્રાટ ચૌધરીનો દાવો.
ચૂંટણી બોન્ડમાં દાન લેનાર રાજકીય પક્ષ અને દાન આપનાર કંપની વચ્ચેની સાંઠગાંઠના આરોપોની એસઆઈટીની તપાસની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી. કંપની અને રાજકીય પક્ષ વચ્ચે લેવડ-દેવડના આધારે તપાસનો આદેશ ન આપી શકાય. હાલના સમયે બંધારણની કલમ 32 હેઠળ દરમિયાનગીરી કરવાનું કોર્ટે ગણાવ્યું અયોગ્ય. વર્ષ 2023-24માં વિક્રમજનક 7.28 કરોડ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ. ગત વર્ષની સરખામણીમાં 7.5% વધારે. 31મી જુલાઈના દિવસે 69.92% આઈટીઆર દાખલ. 21 ભારતીય માછીમારોને મુક્ત કરાયા શ્રીલંકાની જેલમાંથી. કોલંબોમાં ભારતીય ઉચ્ચાયોગ અને જાફનામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના સંયુક્ત પ્રવાસની ભારતીય માછીમારોને જેલમાંથી કરાવ્યા મુક્ત. મેડિકલ ટેસ્ટ બાદ કોલંબોથી સ્વદેશ પરત ફરેલા માછીમારોનું ચેન્નઈ એરપોર્ટ પર કરાયું સ્વાગત. અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે ભારતીય મૂળના કમલા હેરિસ. રાષ્ટ્રપતિની ચૂંટણી લડનાર પ્રથમ અશ્વેત મહિલા બન્યા કમલા હેરિસ. આગામી સપ્તાહે સત્તાવાર રીતે નોમિનેશનનો કરાશે સ્વીકાર. 5મી નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી. આગનું તાંડવ ફિલિપિન્સની રાજધાની મનીલામાં. દુનિયાના સૌથી જૂના ચાઇના ટાઉનમાં એક ઇમારતમાં ભીષણ આગથી મચી ગઈ અફરાતફરી. 11થી વધુ લોકોના મૃત્યુ, અનેક લોકો ઘાયલ. ગેમી વાવાઝોડા અને ધોધમાર વરસાદથી દક્ષિણ પૂર્વી ચીનમાં જળ પ્રલય. માર્ગો પાણીમાં ગરકાવ. હુનાન પ્રાંતમાં 15થી વધુ લોકોના મૃત્યુ. પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 30થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ. 35 લોકો ગુમ. હિમાચલના કુલ્લુમાં પાર્વતી ઘાટમાં વાદળ ફાટતા પૂરનો પ્રકોપ. મલાણા પ્રોજેક્ટમાં ફસાયેલા 4 લોકોને રેસ્ક્યુ ટીમે બહાર કાઢી સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા. વાદળ ફાટતા કેદારનાથનો પગપાળા રસ્તો થયો બિસ્માર. સોનપ્રયાગની પાસે હાઈવે પર થયો અતિ બિસ્માર. ફસાયેલા યાત્રિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ અભિયાન યથાવત. અત્યાર સુધીમાં લગભગ 7,234 લોકોને સુરક્ષિત બહાર કઢાયા. આજે શૂટિંગમાં મનુ ભાકર મેડલની હેટ્રિક સર્જવાના ઇરાદા સાથે ઉતરશે મેદાનમાં. બપોરે 1 વાગ્યાથી ફાઇનલ. મનુને એક જ ઓલિમ્પિકમાં 3 મેડલ જીતનારી સૌપ્રથમ ખેલાડી બનવાની તક. પેરિસ ઓલિમ્પિક બેડમિન્ટન સિંગલ્સમાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન પહોંચી ગયા સેમીફાઇનલમાં. મેન્સ સિંગલ કેટેગરીની સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા લક્ષ્ય સેન. ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈના ચાઉ ટિયાન ચેનને આપી માત. ઓલિમ્પિકમાં 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ. હરમનપ્રીત સિંઘની આગેવાની હેઠળ ટીમનો 3-2થી વિજય. સતત બીજા ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં.